સીતારામ બધાને। આજે આપણે રાજકોટમાં આવેલ રામવન પાર્ટ 3 કરવા જઈ રહ્યા છીએ। હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, સારા માણસની ભગવાન પરીક્ષા વધારે કરે છે। જીવનમાં કંઈ કરીએ કે ના કરીએ મિત્રો, પહેલાં આપણે એક સારા માણસ બનવું જોઈએ, કેમ કે ભગવાન તમને પોતાના બનાવવા પહેલાં આપણી પરીક્ષા લે છે। જ્યારે આપણો સમય ખરાબ ચાલતો હોય ને તો સમજી જવું ભગવાન આપણી પરીક્ષા કરે છે। જ્યારે આપણે હાર માની લઈએ ને તો ભગવાન એવું વિચારશે કે આને આપણા પર ટ્રસ્ટ નથી। એટલે જે કાંઈ પણ પરીક્ષા ચાલતી હોય ને એની શાંતિથી પરીક્ષા દેતી રહેવાની, મહેનત કરતી રહેવાની, વિશ્વાસ કરતો રહેવાનો ભગવાન ઉપર અને આગળ વધતું રહેવું। કેમ કે દુઃખના સમયમાં તો ભગવાન સાથે આવે છે, પણ જ્યારે સુખ હોય ને ત્યારે ભગવાનને આપણે ઓછા યાદ કરતા હોઈએ છીએ। પણ જે સમય નબળો હોય ને આપણો, ત્યારે ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો, એ જ આપણે સાચા ભક્ત છીએ। સારા લોકોની ભગવાન પરીક્ષા લે છે પણ સાથ ક્યારેય નથી છોડતા, અને ખરાબ લોકોને ભગવાન ભલે ગમે એટલું આપે પણ સાથ ક્યારેય નથી આપતા। ભગવાન કહે છે, દિલ ખોલીને જીવો, અંદરથી હેપી રહો, કંઈક વાત મારા ઉપર છોડી દો, બધું પોતે સોલ્વ કરવાની કોશિશ ના કરવો। યાદ રાખજો, ભગવાનથી ક્યારેય આશા નહીં છોડવાની અને દુનિયાવાળાથી ક્યારેય આશા નહીં રાખવાની। હંમેશા જીવનમાં ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો। લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ કેમ ન હોય, ક્યાંક ને ક્યાંક તો ભગવાન કોઈના કોઈ રૂપે રસ્તો કાઢી આપે છે। ભગવાન બસ આપણું ફોકસ છે ને પ્રોબ્લેમ ઉપર ના હોવું જોઈએ। ભગવાન બહુ કૃપાળુ છે, બધાના હૃદયમાં બેઠા છે, બધાને જોવે જ છે। ભગવાન જોવે છે બધું, કે તમારો સંઘર્ષ કેટલો છે, તમારી મહેનત કેટલી છે। સમય આવશે ને એટલે કુદરત તમને તમારી મહેનત પ્રમાણેનું બધું જ આપવાના છે। આમાં કોઈ મિનમેક નથી। એટલે ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખવો, અને જીવનમાં કાંઈ પણ કામ કરો ને તો પહેલાં છે ને તમારું ઇન્ટેન્શન હંમેશા પ્યોર હોવું જોઈએ, અને તમારો જે કંઈ પણ ગોલ કે લક્ષ્ય હોય ને એમાં કોઈના કોઈનું સારું થવું જોઈએ। તો તમારું કોઈ પણ કાર્ય તમે જે કરતા હશો ને એ હંમેશા સફળ થશે। એટલે એવું કાર્ય કરો ને કે દુનિયાવાળા તમને યાદ કરે કે ના, આ માણસે કંઈ પણ એવું કાર્ય કર્યું કે લોકોને કામ આવે છે। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, જો પરીક્ષા લે રહા હૈ બારંવાર, વો ખુશિયા ભી દેગા અપરંપાર। એટલે જીવનમાં ગમે ત્યારે નબળો સમય હાલતો હોય તો મૂંઝાવાનું નહીં। ભગવાન આપણી પરીક્ષા લેતા હોય છે, એ સારી રીતે પરીક્ષા આપવાની, હેપી રહેવાનું, પોતે પણ ખુશ રહ્યો અને બીજાને પણ ખુશ રાખો, અને એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને હિંમત આપતા રહ્યો, અને કુદરત ઉપર હંમેશા વિશ્વાસ રાખવાનો। જે કરશે ને કુદરત એ આપણા માટે સારું જ કરશે। કુદરત ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા। આપણા જેવા કર્મ હોય છે ને એવું આપણને મળશે। એટલે હંમેશા ભગવાન પરીક્ષા લે ને તો જાજુ નહીં વિચારવાનું, વિશ્વાસ રાખી ભગવાન ઉપર અને આગળ વધતું રહેવાનું। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને મિત્રો લાઈફમાં ગમે એવો સમય ચાલતો હોય ને તો જાજુ નહીં વિચારવું, ભગવાન આપણી પરીક્ષા લેતા હોય છે। તો શાંતિ રાખી, ધૈર્ય રાખી, ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને આગળ વધતું રહેવાનું। આપણો સમય આવશે, જીવનમાં હરેકનો સમય આવે છે, બસ ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો। થેન્ક યુ ઓલ ઓફ યુ।